તો મિત્રો એટલા કિસ્લા મેરા છે આપણે મોટો જબરો કિસ્લો આવ્યો ખરો આમ તો આ કિસ્લાના છે ને લીંગા જ નથી કોને ખબર ક્યાં લીંગા વિયાઈ જાય લાગે કોઈક તૂટીને હાથમાં વિયો ગયેલો છે કિસ્લો તો હર મહાદેવ મિત્રો તમે બધા મજામાં છો તો મિત્રો આપણે આજે જવાનું છે મિત્રો ભોલવે તો મિત્રો કેવી રીતે કિસ્લા પકડીએ કેવી રીતે કિસ્લા ખાવા આવે એ મિત્રો આપણે તમને બધું બ્લોગમાં દેખાડશું તાલે કે બધા કન્ટિન્યુ બનાવી રહેજો તાલે કે બધા ભાઈઓને હર હર મહાદેવ તો મિત્રો અત્યારે છે ને મિત્રો ફાઇનલી આપણે ગોલવા બાંધી દીધા છે તો મિત્રો અહીંયા ગોલવા પીડ્યા છે બધા હરકા બાંધી દીધા ખાઈ તો મિત્રો પહેલાં વાત તો તમને એક એ સમજાવી દઉં તો મિત્રો આપણે છે ને આ ઘાયું બાંધો રેડી તો મિત્રો એક હાઈટ છે ને અહીંયા મારવી પડે ને આ છે ને અહીંયા બાંધી દીધી ને એક હાઈટ અહીંયા મારવી પડે કેમ કે મિત્રો ગમે એટલો કિસ્લો આવે ને મોટો તો આમ ખેંચે ને તો અહીંથી તો આ ટાઈટ આવી જાય ને અહીંથી ખેંચે ને તો અહીંયા ટાઈટ આવી જાય એટલે મેં કિસ્લો છે ને ગમે એટલું તાકાત કરે પછી કાપી ન કે એની માટે સેફ્ટી સેન્સ આ રીતની રાખવી પડે તો મિત્રો તમે કોઈ ગોલવે જતા હોય ખાડીમાં જતા હોય તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને આપણે યુટ્યુબ ચેનલમાં હોય તો નવા સબસ્ક્રાઈબ બની નાખજો અને કન્ટિન્યુ બનાવી રહેજો તો મિત્રો ફાઇનલી છે ને આપણે છે ને ગાડીમાં આપણે ગોલવા બાંધી દીધા છે ને કેમ કે મિત્રો પીવા જાય એટલે પાણી તો હોવું જોઈએ મિત્રો ખાડીમાં જાય એટલે તરે લાગે એટલે મિત્રો આપણો ભાઈ બંધ હારે આવી જશે ને મિત્રો આ છે ને આપણી બધી ક્લિપ ઉતારવાનો છે મોબાઈલ કેમ કે ખાડીમાં આપણે લીલા ભીના કપડાં હોય એટલે આપણે કાંઈ મોબાઈલ ન પકડી ગઈએ એટલે આપણો મોબાઈલ આપણો આ ભાઈબંધ પકડવાનો છે મિત્રો આમ આગું દેખે ને ના આપણી ખાડી છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે નાસ્તો લઈ લીધો છે પથરિયામાં ને આપણે હવે ખાડી જવાની તૈયારી કરી નાખીએ ચાલો કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો અમારા ગામનો રસ્તો છે ને તો કાંક આવો છે તમારા ખાડીમાં જતા હોય ને મિત્રો તમારો કેવો રસ્તો હોય ને તો ફટાફટ કોમેન્ટ કરી નાખો જો રસ્તો આવો તો મિત્રો ફાઇનલી છે ને આપણે ખાડીએ પૂગી ગયા ને આ જો આપણી આ ખાડી છે તો સામે હાલીને જવાનું છે આપણે ગાડી છે ને આપણે તડકે પાર્કિંગ કરવી પડી કેમ કે મિત્રો આમાં તો જગ્યા જ નથી તડકો છે બીજું કંઈ દેખાતું જ નથી ને આને છે ને ઝીંગાપુમ કહેવામાં આવે કેમ કે અહીંયા છે ને પાણી ભરીને આમાં શાક છે નાનું બધું નાખી દે એટલે એ મહિના દોઢ મહિનાની અંદર છે ને બધું મોટું થઈ જાય તો આપણે ઓલી પણ હાલીને જવાનું છે આવો કાંક રસ્તો છે ખાડીનો અમારે આ ઝીંગાપુમ કહેવાય અમારે ચાલો કન્ટિન્યુ બનાવી છે કેમ કે હાલે જવું પણ થોડું કાકું પડી જાય રસ્તો જો કાંક આવો છે પણ ખાડીનું લોકેશન તમને બતાડી પણ થોડીક વાર લાગશે ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો બધા મિત્રો ફાઇનલી આપણે જગ્યાએ પૂકી ગયા છીએ મિત્રો આપણે ખાડીમાં અને અત્યારે મિત્રો વેર નથી આવી કેમ કે મિત્રો પાણી આવે ને દરિયાનું તો કિસ્લા આવે તો અત્યારે છે ને મિત્રો આમ પાણી ભીરાશે આમાં થોડા મૂકી ગોલવા એકાદી કિસ્લી બાંધી જાય તો મિત્રો પેલા પાણી છે ને પેલા પાણીને હાંસવાનું બંધ કરવું પડે નકર છે ને પાણી છે ને ગરમ થઈ જાય ત્યાં તેવરેટ મૂકી દઈએ કેમ કે તેવર સિવાય બીજો કાંઈ થાય જ નથી ગારો છે તો આપણે બણી મૂકી દઈએ હવે વેર આવે ત્યાં ગોલવા માંડશું તાલે કે થોડાક નારા માંડી દઈએ આપણે ગોલવા કેવી રીતે માંડીએ તો આવો તમને દેખાડો એટલે તો મિત્રો અત્યારે છે મિત્રો વીર ન થાય પણ ખાડા ભીરા છે એમાંથી એકાદો કિસ્લો બાદે કેમ કે મિત્રો વીર આવે ને પછી ઉપર પાણી ચડે એટલે જે ભણમાં કિસ્લો બેઠો હોય ને એ કિસ્લો બહાર નીકળે ને એટલે વાંચે વાંચે ખાવા આવે એની હિસાબે છે ને મિત્રો આપણે ગોલવા માંડીએ એટલે કિસ્લો બાદ હોય તો બાદ હજી વીર નથી આવી પણ વીર આવે ત્યાં કિસ્લા આવીએ ચાલે કે તમારે કન્ટિન્યુ ઊભું રહેવું જોઈએ કેમ કે હજી વાર લાગશે કે વીર નથી આવી વીર આવે ત્યાં પાછું લાઈવ કરીશું ચાલે કે બધા કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો અત્યારે વીર તો નથી આવી પણ તમને વાત એક ખાસ જણાવી દઉં કે તમે ખાડીમાં આવો ને તો જાણ દે તો મિત્રો આમ જો આ ભણ છે ને અહીંયા આ ભણ તમને દેખાતું હોય અંધારું થોડુંક છે તો મિત્રો આમાં ખબર કેમ પડે કિસલી છે એમ તો મિત્રો તાજો ગાર કાઢેલો હોય ને તાજા હગડ હોય તો અંદર કિસલી હોય કેમ કે મિત્રો આની અંદર તાજા હગડ નથી તાજો ગારે નથી એટલે આની અંદર કિસલી નથી તો મિત્રો અહીંયા જો તો મિત્રો અહીંયા જો તાજા હગડ તમને દેખાતા હે ને અહીંયા ભણ છે કેમ કે મિત્રો આની અંદર કિસલી છે તો મિત્રો આમાં ખબર કેમ પડે તાજા હગડ હોય ને તાજો ગાર કાઢેલો હોય તો કિસલી અહીંથી આવેલી છે ને અહીંથી અંદર છે કિસલી તો એવી રીતે મિત્રો ખબર પડે ખાડીમાં કેવી હોય ચાલો વીર થાય પછી આપણે લાઈવ કર્યું પાછા તો મિત્રો ફાઇનલી આપણે ગોલો ઉપાડી જઈએ કેટલા કિસ્લા આવે તો મિત્રો મોટો જબરો કિસ્લો આવી જામ જો દેખાય તો મિત્રો હજી તો વીર નથી તો આપણે એટલા કિસ્લા આવે તો વીર થઈ જાય પછી કેટલા કિસ્લા આવ્યા તો વિચાર કરો ખાલી તો જોઈએ આપણે કેટલા કિસ્લા આવે વીર આપણે લાઈવ તમારે દેખાડવાના છે કિસ્લા કેટલા આવી તો લીંગાનો કંઈક ભાંગો મને ભી પડે માદાડી છે તો મિત્રો ફાઇનલી જ્યાં છે ને મિત્રો ગોલા જોઈને થાકી ગયા સાંઈ અત્યારે આપણે ગોતી લીધો છે પીઢિયાનો કેમ કે અત્યારે ઝીંગાપુમાં હોય તમને ખબર હોય ઝીંગાપુમાં કેવો ગેપ હોય ગેપનો સાંઈ ગોતી લીધો છે નાસ્તો કરવા બેસી જાય તો આ બબલા છે ને પાણીની બવણી છે ચાલો આપણે નાસ્તો કરી લઈએ કેમ કે મિત્રો અત્યારે કંઈ કિસ્લામાં તો કંઈ છે જ નહીં કિસ્લા થોડાક રીડે 500 ગ્રામ જેટલા તો બાકી એમ કે પાણી આસર છે એટલે કાંઈ ટેમ નહીં રહે કિસ્લા આવવાનો ચાલો બધા કન્ટિન્યુ બનાવી દેજો નાસ્તો કરી લઈએ આપણે બબલા 3 છે પહેલાં તો ખાઈ જતા ને એક માવો છે હવે બનાવી દઈને કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો અત્યારે છે ને પાણી કેટલા બધા ભરાઈ ગયા આમ જો
પાણી ભરાઈ જાય ને અમે તો ફોલ ઉપાય રેડી. મેં તો કીધું મોટો જબરો કિસલો આવ્યો, પણ મોટો જબરો કિસલો આવ્યો ખરો. આમ તો આ કિસલાના છે ને લીંગા જ નથી. કોને ખબર ક્યાં લીંગા વિયાઈ જાય. એમ લાગે કોઈક તૂટીને હાથમાં વિયો ગયેલો છે કિસલો. આમ તો કારો મેં કિસલો છે. આમ તો પણ લીંગા જ નથી. શું કામનો? તો આવો કા કિસલો છે. આમ તો કારો મેં છે પણ લીંગા જ નથી. આમ તો મિત્રો આપણે લીંગા વીગનો કિસલો એવો હતો ને અહીંયા એ જ્યારે કેવલભાઈ રમાડે છે. આમ જો બીજા કિસલીના લીંગા સોટાડીને આમ જો અહીંયા બીજી કિસલીના લીંગા સોટાડીને રમાડે છે. આમ તો પાણીમાં કાંઈક આવો દેખાય. આમ તો આમ તમને વિડીયામાં નાનો આમ તો લાગતો હોય મિત્રો. એ છે ને 500 ગ્રામનો કિસલો છે. એ પણ લીંગા જ નથી. કોને ખબર ત્યાં ખોઈ ને એવું લીંગા. પાણીમાં જે કેમ તો મૂક્યો ને ડાયરેક્ટ આમ કેમ સાયકલ ઉડીને ભાગી એમ જ ડાયરેક્ટ ભાગી. એ ક્યાંથી ભોણમાંથી નીકળીને આવ્યો હોય કે પાણામાંથી નીકળીને આવ્યો એ નથી ખબર. તમે કિસલો દો ખાલી. મિત્રો ફાઇનલી છે ને પાણી ભરાઈ ગયા ફૂલે ફૂલ. જો તમે જોઈ શકો છો. જો પાણી ભરાઈ ગયા ફૂલે ફૂલ. અને મિત્રો હવે કેમ કે મિત્રો કિસલા ન આવે કેમ કે આસર પાણી છે. આમ જોઈ લો તમે તમારા હાથે તો હા લીલા પાણી છે. એટલે કિસલા ન આવે એટલે આપણે છે ને ખોલવા કાઢી લીધા છે બહાર. તો મિત્રો આપણે ઘરે જઈને તમે બતાડી કિસલા આવી ચાલો લાવે બના રહીજો બધા. હવે ઘરે જઈ પછી મળીએ કેમ કે 5 સામે છે આપણે ઉપાડવાનું બાકી. પાણી ભરાઈ જાય એટલે મોબાઈલના લઈ શકીએ એટલે વિડીયો નહીં ઉતારી કેમ કે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ ને આપણે ગાડી જો સામે પાર્કિંગ કરી દીધી આપણે. ને આપણે કેટલા કિલ્લા માર્યા ને એ બતાવડો તમને લાઈવમાં જોઈ લેજો. તો મિત્રો એટલા કિસ્લા માર્યા છે આપણે કેમ કે મિત્રો 1.5 કિલો કિસ્લા છે ને આપણે તમને ખબર છે આપણે લીંગા વીગનો કિસ્લો આવેલો છે એક જોઈ લો. ને આવડિયા માદી આ એની આ કિસલી કહેવાય ને આ કિસલો છે આમ જો છે. તો મિત્રો એટલા કિસ્લા માર્યા છે ને બાકી મિત્રો આપણે બ્લોગના એન્ડ આપીએ. સારો લાગ્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો. ત્યાં લગી બધા ભાઈઓને હર હર મહાદેવ.